નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિકની જે એકમ કસોટી તારીખ 6/9/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1, 2, 10 અને 15. પ્રથમ પ્રકરણ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. બીજું પ્રકરણ છે દિલ્હી સલ્તનત. 10મું ચેપ્ટર છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. 15મું ચેપ્ટર છે લોકશાહીમાં સમાનતા. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ચેપ્ટરમાંથી જ ક્વેશ્ચનો પૂછાશે. તો જોઈએ આપણે ફર્સ્ટ પ્રશ્ન 1, દરેક જવાબનો 1 ગુણ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 8મી સદી થી 12મી સદી દરમિયાન ભારતમાં થયેલ મુસ્લિમ આક્રમણકારોનો કયો ક્રમ સાચો છે? તો સાચો આન્સર છે મોહમ્મદ બિન કાસિમ, શબુકનેગીન, મોહમ્મદ ગઝની, શિહાબુદ્દીન ઘોરી. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો આ લખી લઉં તમારી નોટબુકમાં પણ. નેક્સ્ટ જોઈએ, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કયું રાજ્ય સ્થાપિત થયું નથી? તો જવાબ છે કનોજનું ગઢવાલ રાજ્ય. નેક્સ્ટ, નીચે આપેલ કઈ જોડ ખોટી છે? તો અહીં અણહિલવાડ પાટણ, હેમચંદ્રાચાર્ય કુમારપાળ ચરિત્ર ગ્રંથ, રાજસ્થાન સાંભર સરોવર, રાણીની વાવ, રાણી ભાનુમતી. તો અહીં ખોટી કઈ છે વિદ્યાર્થી મિત્રો? રાણીની વાવ, રાણી ભાનુમતી. આ જવાબ ખોટો છે. અહીં અણહિલવાડ પાટણ, હેમચંદ્રાચાર્ય કુમારપાળ ચરિત્ર ગ્રંથ, રાજસ્થાન સાંભર સરોવર એ વિદ્યાર્થી મિત્રો 3 જોડી સાચી જોડી છે. નેક્સ્ટ જોઈએ, ઉત્તર ભારતના નાનામાં નાના રાજ્યો અલગ થયા. તો અહીં હર્ષવર્ધનના અવસાન બાદ, પુલકેશી બીજો રાજગાદી પર આવવાથી, મિહિર ભોજ દ્વારા પરમાર વંશની સ્થાપના થવાથી, કે મોહમ્મદ ગોરી દ્વારા સોમનાથ પર આક્રમણ થવાથી. તો સાચો આન્સર છે હર્ષવર્ધનના અવસાન બાદ. નીચેનામાંથી વંશ અને શાસકની કઈ જોડ ખોટી છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચાલુક્ય વંશ અને રાજરાજ પ્રથમ જે આ જોડી ખોટી છે. સોલંકી વંશ કુમારપાળ, ચાલુક્ય વંશ જે રાજરાજ આ જોડી ખોટી છે. રાષ્ટ્રકૂત વંશ ગોવિંદ ત્રીજો અને પરમાર વંશ શિયક આ જોડી સાચી છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલ છે? તો રાણીની વાવ જે પાટણમાં છે એમને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે. મધ્યકાલીન સમયમાં કયા વંશનું શાસન દક્ષિણ ભારતમાં ન હતું? તો જવાબ છે ચૌહાણ વંશ. ભારતમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં જતા કયા વંશના રાજ્યનો સમાવેશ થતો નથી? તો જવાબ છે ચોલ મંડળનું ચોલ રાજ્ય. રાજપૂતના ગણોમાં નીચેનામાંથી કયા ગુણનો સમાવેશ કરી શકાય? તો જવાબ છે અહીં રાજપૂતો બહાદુર હતા, રાજપૂતો એક વચની હતા, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. નેક્સ્ટ જોઈએ, સોલંકી વંશના શાસકોમાં કયા કયા શાસકનો સમાવેશ કરી શકાશે નહીં? તો જવાબ છે રાજા ભોજ. ડી ખોટું છે, જ્યારે ભીમદેવ પ્રથમ, કુમારપાળ, સિદ્ધરાજ જયસિંહ એ સાચા શબ્દો છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ કઈ જોડ સાચી છે? તો સાચો આન્સર છે પૃથ્વીરાજ ત્રીજો ચૌહાણ વંશ. ચાલુક્ય વંશ રાજા જયસિંહ. તો ચાવડા વંશમાં સાચો આન્સર શું છે? તો જવાબ છે વનરાજ ચાવડા. નીચે આપેલ કયું વિધાન સાચું છે? તો સાચું જે વિધાન જે છે રાજમાતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. રાજા ભોજે વસાવેલ ભોજપુરી નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ છે ભોપાલ. ભારતીય ઇતિહાસમાં કઈ લડાઈ સીમાચિહ્નરૂપ ગણાય છે? તો જવાબ છે તરાઈની લડાઈ. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના મોડેલ પેપરો અને જે ગુજરાત બોર્ડ દ્વારા પ્રશ્ન બેંકો જાહેર થાય છે એ પ્રશ્ન બેંકોનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને ધોરણ 5 માટે વિદ્યાર્થી જે ધોરણ 5 માં વિદ્યાર્થી મિત્રો ભણે છે એ વિદ્યાર્થી મિત્રોએ સીઈટીની જે સ્કોલરશિપની પરીક્ષા જે યોજાય છે એ પરીક્ષાની પણ સંપૂર્ણ તૈયારી પણ કરાવવામાં આવે છે. અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને NSS ની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ 16 ઈસવીસન 700 થી 1200 વચ્ચેનો સમયગાળો એટલે? તો જવાબ છે રાજપૂત યુગ. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ છે જેજાક ભુક્તિ. રાજપૂત શાસન વ્યવસ્થા બાબતે કયું વિધાન અયોગ્ય છે? તો
તો જવાબ છે રાજ્યનો જ્યેષ્ઠ પુત્ર રાજા જ બને તેવું હતું. રાજપૂત રાણીઓના લક્ષણો સંદર્ભે નીચે પૈકી કયું વાક્ય સુસંગત છે? તો જવાબ છે અહીં વીરત્વ માટે વિખ્યાત, પતિ અને પુત્રને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી, જરૂર પડીએ હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. આમ આ તમામ જે વાક્યો સાચા છે. નેક્સ્ટ જોઈએ, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? જવાબ છે રાજાશાહી. નેક્સ્ટ, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? જવાબ છે તરાઈના મેદાનમાં. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો જે પાંડ્ય વંશ મહેન્દ્ર વર્મન જે છે એ અયોગ્ય જોડી છે. અહીં સી જે છે એ ખોટું છે. પલ્લવ વંશ, ચેર વંશ, સેતુંગ વંશ, ચોલ વંશ, રાજાધિરાજ પ્રથમ આ સાચી જોડી છે. નેક્સ્ટ જોઈએ, દિલ્હી સલ્તનતમાં ચહલગાન ની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે ઇલ્તુમિશે. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો ઓપ્શન છે અહીં રઝિયા સુલતાના, નૂરજહાં, મેહરુનિશા, અર્જુમર્દબાનુ. તો સાચો આન્સર છે આપણો રઝિયા સુલતાના એ સાચો આન્સર છે, જે દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક હતા. મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો જવાબ છે મોહમ્મદ તુગલકની. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે હરિહર રાય અને ઉકારાએ. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં તમે ભણો છો. ધોરણ 8 માં જે NMMS ની પરીક્ષા જે આવે છે વિદ્યાર્થી મિત્રો, એ તો NMMS માં જે વિષયો જે લેવામાં આવે આવરી લેવામાં આવે છે એ ધોરણ 6, 7 અને ધોરણ 8 ના જે SS પણ વિષય આવરી લેવામાં છે એમાંથી પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારથી જ NMMS પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો આ તમામ જે MCQ જે આપવામાં છે એ MCQ તમારી નોટબુકમાં પણ લખી દો અને યાદ પણ કરી લો. જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રાજસ્થાનમાં અજયમેરુ નામના નગરની સ્થાપના અજય રાજે કરી હતી. સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના કોણે કરી હતી? જવાબ છે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. ચોલ મંડળ રાજ્યની રાજધાની કયા નામે જણાવો? તો ચોલ મંડળ રાજ્ય રાજધાનીનું નામ તાંજોર હતું. કોના નામ પરથી અણહિલવાડ પાટણ નવા નગરનું નામ પાડવામાં આવ્યું હતું? તો વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડ નામ પરથી અણહિલવાડ પાટણ નવા નગરનું નામ પાડવામાં આવ્યું હતું. પાટણમાં રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ છે પાટણમાં રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો જવાબ છે અજમેરની ઉત્તરે આવેલ શાંભર નામના સ્થળે શાસન કરતા હતા. સોલંકી વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા હતા? તો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા હતા. પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા હતા? જવાબ છે પરમાર વંશમાં શિયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા હતા. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી 1200 વચ્ચેના 500 વર્ષના મધ્ય યુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? જવાબ છે અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા મિનળ દેવી કહેવાતા હતા. કુતુમ્બીનાર ક્યાં આવેલો છે? કુતુમ્બીનાર એ ક્યાં આવેલો છે? દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ છે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું? જવાબ છે અલાઉદ્દીન ખિલજીના. બહુમની રાજ્ય સ્થાપના કોણે કરી હતી? ઝફર ખાને. શિયાલ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો શિયાલ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ તત્વોનું બનેલું છે. ખડકોના મુખ્ય પ્રકાર જણાવો. તો ખડકોના મુખ્ય 3 પ્રકારો છે. અગ્નિકૃત ખડકો, નેક્સ્ટ જળકૃત કે પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો. નેક્સ્ટ જોઈએ, આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું? તો જવાબ છે પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણ રહેલા મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક કે અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂગર્ભની આંતરિક ગરમીને કારણે અહીં મેઘમાં ઠરવાની ક્રિયા ધીમે ધીમે થાય છે. તેથી આ ખડકોમાં મોટા કદના સ્ફટિક કણો હોય છે. ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે. જળપ્રપાત કોને કહે છે? તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળા ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા
ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે. મતાધિકાર કોને મળે છે? 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે. ચૂંટણી પંચ ની શી કામગીરી કરે છે? તો ચૂંટણી પંચ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. નેક્સ્ટ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ગઢવાલ રાજ્યની 2 રાજધાની હતી, કનૌજ અને ઉજ્જૈની. ખોટું વિધાન. અજયપુર નામનું નગર આજે અજમેરના નામે ઓળખાય છે. ખોટું વિધાન. રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ખોટું વિધાન. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસ અદ્વિતીય સ્થાન ધરાવે છે. ખરું વિધાન. કાંચીપુરમ એ ચોલ મંડળ રાજ્યની રાજધાની હતી. ખોટું વિધાન. વાઘેલા એ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. ખોટું વિધાન. રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો હતો. ખોટું વિધાન. મોહમ્મદ ગઝનીએ ભારત પર ચઢાઈનું મુખ્ય કારણ અઢળક સંપત્તિ હતું. ખરું વિધાન. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ખરું વિધાન. કૃષ્ણદેવ વાઘેલાનો પ્રથમ શાસક હતો. ખોટું વિધાન. ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. ખરું વિધાન. તરાઈના મેદાનોમાં સિદ્ધરાજ જયસિંહ અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું. તો ખોટું વિધાન છે. રાણી ઉદયમતીએ અડાલજમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. ખરું વિધાન. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપાર મોટું મથક હતું. ખરું વિધાન. અણહિલ ભરવાડ કુમાર પાળનો પરમ મિત્ર હતો. ખોટું વિધાન. વાઘેલા વંશના શાસક કાળને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ખરું વિધાન. યાદવ વંશમાં 3 રાજ્યો અસ્તિત્વમાં હતા. ખોટું વિધાન. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. સાચું વિધાન. રાણીની વાવ પાટણમાં આવેલી છે. ખરું વિધાન. કુમારપાળ બાદ પુલકેશી બીજો પાટણની ગાદીએ આવ્યો હતો. ખોટું વિધાન. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. ખરું વિધાન. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ખરું વિધાન. ખજુરાહો, કાલિંજર, મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખરું વિધાન. મધ્ય યુગના સમયગાળાનો ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. ખરું વિધાન. સિદ્ધરાજ જયસિંહ અને રાજા ભોજ ચાવડા વંશના શાસકો હતા. ખોટું વિધાન. નક્કર ખડકોના ઉપયોગ સડકો અને ઇમારતો બનાવવામાં થાય છે. ખરું વિધાન. ભૂમિખંડની સપાટીને શિયાળ કહેવામાં આવે છે. ખરું વિધાન. બાળ મજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. ખરું વિધાન. પ્રશ્ન 2, મને ઓળખો. હું યાદવોની રાજધાની છું. જવાબ છે દેવગીરી. મેં સોમનાથના યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. જવાબ રાજમાતા મિનળ દેવી. હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું. જવાબ છે કર્ણદેવ વાઘેલા. મેં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી. જવાબ છે અજયરાજ. મેં કનૌજ સિવાય કાશીને પણ રાજધાની બનાવી હતી. જવાબ છે ચંદ્રદેવ કનૌજ. મેં પરમાર વંશની સ્થાપના કરી હતી. જવાબ છે કૃષ્ણરાજે. 8મી સદીમાં બંગાળમાં મારા વંશનું શાસન હતું. જવાબ છે પાલ વંશ. મને લોકો કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાવે છે. જવાબ છે હેમચંદ્રાચાર્ય. હું કુમારપાળ બાદ પાટણની ગાદી પર આવ્યો હતો. જવાબ છે અજયપાળ. મારા સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ મળ્યા. 13મી સદી. મારા સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. જવાબ 13મી સદી. હું ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. જવાબ છે જયસિંહ. નેક્સ્ટ જોઈએ, મેં દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. જવાબ છે બલ્લાલ સેને. 13મો પ્રશ્ન, મેં દાન સાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા. જવાબ છે બલ્લાલ સેને. મેં વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. જવાબ છે પુલકેશી પ્રથમે. હું રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો. જવાબ છે ગોવિંદ ત્રીજો. હું પલ્લવ વંશનો સ્થાપક છું. જવાબ છે બપ્પાદેવે. હું ચેર વંશનો સ્થાપક છું. જવાબ છે શેતુવન ચેર. હું પાલ વંશનો સ્થાપક છું. જવાબ છે ગોપાલ. મેં ભોજ પપાલ નામનું નગર વસાવ્યું હતું. જવાબ છે કૃષ્ણદેવરાય. મારું બીજું નામ મયણલ દેવી છે. તો જવાબ છે મિનલ દેવી. મેં મારા રાજ્યમાં જુગારની રમત પશુવત પર પ્રતિબંધ મૂક્યો હતો. જવાબ છે કુમારપાળે. મેં કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના કરી હતી. જવાબ છે હેમચંદ્રાચાર્ય. હું સેન વંશનો પ્રથમ નોંધપાત્ર રાજા છું. જવાબ છે વિજયસેન. હું દિલ્હીને ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જવાબ છે રઝિયા સુલતાના. મેં દિલ્હીમાં સલ્તનતના સત્તાનો પાયો નાખ્યો હતો. જવાબ છે સિહાબુદ્દીન ઘોરી. મેં દિલ્હીમાં કુવેત ઉલ ઇસ્લામ નામની
મસ્જિદનું નિર્માણ કર્યું? જવાબ છે કુતુબુદ્દીન એબક. કુતુબુદ્દીન એબક જે છે એમણે કુતુબ મિનાર પણ બંધાવ્યો હતો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, 2 ગુણ. ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 11 જે છે એ રાજવંશોના નામ છે ઉત્તર ભારતના: ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, પાલ વંશ અને સેન વંશ. નેક્સ્ટ જોઈએ રાજમાતા મિનર દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનર દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણ કામો કરવા માટે હંમેશા તત્પર હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. નેક્સ્ટ સલ્તનતના સમયના સ્થાપત્યનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે સલ્તનત સમયના જે સ્થાપત્યનું વર્ણનમાં. તો જેમણે કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન જોઈએ હવે. પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ વર્ણ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં પૃથ્વીની જે આકૃતિ સાથે આંતરિક ભૂગર્ભ દર્શાવવામાં આવ્યું છે. બાહ્ય ભૂગર્ભ અહીં છે, મેન્ટલ છે અને મેટલ છે અને પોપડો છે અહીં. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? તો જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા અને સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4, 3 ગુણ. ભારત પર વિદેશી આક્રમણો ટૂંકનોંધ લખો. તો અહીં સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ટૂંકનોંધો છે એ મોસ્ટ ટાઈપી છે. આપણી જે એકમ કસોટીમાં તો પૂછાશે જ, પણ આવનારી જે પ્રથમ પરીક્ષામાં પણ પૂછાશે. નેક્સ્ટ જોઈએ ઉત્તર ભારતના રાજ્યો. અને વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ જોઈએ દક્ષિણ ભારતના રાજ્યો. મોસ્ટ ટાઈમપી છે દક્ષિણ ભારતના રાજ્યો પણ અહીં સંપૂર્ણ આન્સર સાથે છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો લોંગ ક્વેશ્ચનમાં જ વિદ્યાર્થી મિત્રો તમારા જે એક વાક્યમાં ખાલી જગ્યા એમસીક્યુ પણ હોય છે, તો લોંગ ક્વેશ્ચનો પણ વિદ્યાર્થી મિત્રો રીડ કરવું. નેક્સ્ટ જોઈએ ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો ખડકોના જે પ્રકાર 3 છે: અગ્નિકૃત ખડકો, જળકૃત કે પ્રસ્તર ખડકો, રૂપાંતરિત અથવા વિકૃત ખડકો. તો અહીં અગ્નિકૃત ખડકો વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. નેક્સ્ટ જળકૃત ખડકોની પણ સંપૂર્ણ માહિતી છે. નેક્સ્ટ જોઈએ તો રૂપાંતરિત ખડકો. હવે જોઈશું આપણે લોકશાહીમાં સમાનતા ટૂંકનોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો એમનો પણ સંપૂર્ણ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. ધોરણ 7 ની જે તારીખ 6/9/2024 ના દિને જે પ્રશ્ન બેંક આવશે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંકને શેર કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.